લોકશાહીનો ચોથું સ્તંભ એટલે મીડિયા, પત્રકારત્વ. જ્યારે ગુજરાત સમાચાર ગુજરાતની જનતાનો વર્ષોથી એક નિર્ભીક અને બેખોફ અવાજ બની રહ્યું હતું. કોઈ પણ સરકાર હોય, એ રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર, ગુજરાત સમાચાર હંમેશા વિપક્ષની ભૂમિકામાં રહી અને જનતાના પ્રશ્નો મૂકતું રહ્યું છે. ત્યારે જે રીતે સમાચાર મળ્યા છે, ગુજરાત સમાચારના માલિકો પૈકી એક બાહુબલીભાઈની ઈડીએ ધરપકડ કરી છે. આ પણ એક નાટક સમજવા જેવું છે કે તમે વિચાર કરો કે 36 કલાક ઇન્કમ ટેક્સની ટીમ બધું સર્ચ કરે છે અને ઇન્કમ ટેક્સની ટીમ નીકળે છે અને ગેટમાંથી સીધી ઈડીની ટીમ એન્ટર થાય છે અને તરત જ જૂના કેસ કોઈ ઉખેરીને બાહુબલીભાઈની તરત ધરપકડ કરવામાં આવે છે. એ લોકતંત્ર પર હુમલો છે, સ્વતંત્રતાનો અધિકાર છે બોલવાનો, અને પત્રકારત્વનો જે એક ચોથું સ્તંભ બનીને ઊભું છે એના ઉપર હુમલો છે. આ લોકશાહીમાં ઈડી અને સીબીઆઈની કઈ રીતે દુરુપયોગ કરીને એજન્સીઓનો, એની પહેલા પણ ઘણી એજન્સીઓ, ઘણી એવી મીડિયા સંસ્થાનો છે, એજન્સીઓ દ્વારા એની ઉપર રેડો પાડવામાં આવી છે અને પછી કઈ રીતે એને વહેંચી દેવામાં આવ્યું છે આખું ગુજરાત અને ભારત જાણે છે. ત્યારે ઇમરજન્સી સમયે પણ ગુજરાત સમાચારના કાર્યાલયોને સળગાવી દેવામાં આવ્યું હતું. ત્યારે પણ આ છાપું જનતાનો અવાજ બનતા, સત્ય પીરસતા કોઈ રોકી નથી શક્યું અને વર્ષોથી આ ચાલી આવી રહ્યું છે. જીએસટીવી અને ગુજરાત સમાચાર બંને નિર્ભીક રીતે આજે પણ સરકારની ટીકા ટિપ્પણી હોય કે સરકારની ફેવરવાળી વાત હોય, એ નિર્ભીક રીતે સત્ય સાથે મૂકે છે. ત્યારે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને એમને જે રીતે ધરપકડ કરવામાં આવી છે, એ લોકશાહી ઉપર, ચોથા સ્તંભ ઉપર અને પત્રકારત્વ ઉપર હુમલો છે. એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. હું એક ગુજરાત સમાચારના વાચક તરીકે, આમ નાગરિક તરીકે પણ આવા સાચા પત્રકારત્વનું ગળું ઘોટવાનું જે કામ કેન્દ્ર સરકાર કરી રહી છે, એ ખરેખર નાગરિકોના હિતમાં નથી ને સરકારોના હિતમાં નથી. સરકારનું કામ એ છે કે એમની ક્યાંય ભૂલ હોય તો કાં તો વિપક્ષ કહે અથવા તો કોઈ સાચું પત્રકારત્વ કહે તો એને ભૂલ સુધારવાનું હોય, એને દબોચી લેવાનું ન હોય. એટલે આ સખત શબ્દમાં વખોડીએ છીએ. આ હુમલાને લઈને હું વિનંતી કરું છું તમામ ભારતના પત્રકારત્વ, એડિટોરિયલ ગિલ્ડ અને તમામ જે એક્ટિવિસ્ટો છે, તમામ સત્યની અવાજ સાથે લડે છે, સત્ય ઉજાગર કરે છે, એ સૌને મારી વિનંતી છે કે આ ચોથા સ્તંભને લઈને સૌ અવાજ ઉઠાવે અને સરકારની આ કાયરતાપૂર્ણ જે કૃત્ય છે એને વખોડીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ગુજરાત સમાચારના તંત્રી અને માલિકો પૈકીના એક બાહુબલીભાઈ શાહની અત્યારે જ ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં જ ઈડીએ દરોડો પાડ્યો, ઇન્કમટેક્સે ઇન્ક્વાયરી કરી અને કઈ જૂના બધા પ્રકરણો ખોલ્યા છે. બધા જ મીડિયાના મિત્રો અને બધા જ વાણી સ્વાતંત્ર્યમાં માનનારા માણસો એવું કહેશે કે આ વાણી સ્વાતંત્ર્ય પર તરાપ મારવાની કોશિશ છે. એ તો છે જ. આ દેશના બંધારણ ઉપર એક પ્રકારનો હુમલો છે, વાણી સ્વાતંત્ર્ય પર હુમલો છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય પર હુમલો છે. ફ્રીડમ જે મીડિયાને એક સ્વાભાવિક રીતે જ મળવી જોઈએ, એક લોકતંત્રના ચોથા પ્રહરી તરીકે સવાલ પૂછવાની, આકરા સવાલ પૂછવાની એ સ્વતંત્રતા જે છે મીડિયાની, એની પર તરાપ છે. પણ એનાથી વિશે શું કહેવા માંગુ છું કે ગુજરાત સમાચાર એ છેલ્લા 25 વર્ષથી એ નરેન્દ્ર મોદી, અમિત શાહ, આરએસએસ અને બીજેપીને સહેજ પણ ગાંઠ્યું નથી. નરેન્દ્રભાઈ ઉપર ગુજરાતની જનતાએ, દેશની જનતાએ ગમે તેટલા ફૂલડા વેર્યા હોય, પણ મગનું નામ મરી પાડીને રાત દિવસ પાને પાને એક સ્ટોરીમાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એલિમેન્ટ સાથે કોઈએ લખ્યું હોય સાતત્યપૂર્વક, એ ફક્ત ગુજરાત સમાચાર છે. એટલે હું એવું માનું છું કે આ અભિવ્યક્તિની સ્વાતંત્ર્ય અને પ્રેસની સ્વાતંત્ર્ય ઉપર તો હુમલો છે જ, પણ 25 વર્ષથી ગુજરાત સમાચારે ગજગજાઈને જે બેટિંગ કરી છે ને, આ ચોરોની સામે એની દાજ કાઢી છે. આ ઈડી ઇન્કમટેક્સ દ્વારા ગુજરાત સમાચાર ઉપર થયેલો હુમલો, બાહુબલીભાઈ શાહ ઉપર થયેલી ધરપકડ, એ મૂળ 25 વર્ષનો બદલો લીધો છે. એ ખુન્નસથી કરવામાં આવેલું કૃત્ય છે. અને એટલે ગુજરાત સમાચારના એક વાચક તરીકે
અને પછી ગુજરાત સમાચાર ના વાચકની તરીકે, ગુજરાતના નાગરિક તરીકે હું આ ઘટનાના સખત શબ્દોમાં વખોડું છું અને સમગ્ર ગુજરાતના અને દેશના મીડિયા જગતને પણ અપીલ કરું છું. ગુજરાતના દેશના તમામ એક્ટિવિસ્ટો, કર્મશીલો, રાજનીતિના માણસો, અમારા પક્ષના માણસો, બધા જ લોકોને અપીલ કરું છું કે આ સમય છે કે જ્યારે ઈડી સીબીઆઈનો મિસયુઝ જે થઈ રહ્યો છે એની સામે બોલવાનો, ગુજરાત સમાચારની પડખે ઊભા રહેવાનો. મારી વિશે સારું પણ લખ્યું છે ગુજરાત સમાચારે, જરૂર પડીએ મારી ટીકા ટિપ્પણી પણ કરી છે. એ જ પત્રકારત્વનું કામ છે. પત્રકારત્વનું કામ એ નેતાઓની ચાપલુસી કરવાનું નથી જ. એમને તીખા સવાલો પૂછવાનું છે, આકરા સવાલો પૂછવાનું છે, એમની એકાઉન્ટેબિલિટી, જવાબદારી ફિક્સ કરવાનું છે. આ કામ ગુજરાત સમાચારે કર્યું છે. અને જે ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સના માણસો છે અને ભારતીય જનતા પાર્ટીના માણસો જેમના ઇશારે આખું ષડયંત્ર રચવામાં આવ્યું, એમને ખબર નથી. ગુજરાત સમાચારે ગઈકાલે જે લખ્યું છે, આવતીકાલ સવારનું છાપું તમારા હાથમાં લેજો, એ એવું જ લખશે. એની ધાર જવાની નથી.